અને આ માત્ર કમિશન કાંડ અને કૌભાંડથી ચાલતી ભારતીય જનતા પાર્ટીનો આના હાલ તેજ નેત્રની ટીમ છે તે હાટકેશ્વર બ્રિજ ખાતે આવી પહોંચી છે। આપણે સીધી જ જે હિંમતસિંહભાઈ પટેલ છે તેમની સાથે વાત કરીશું। હિંમતસિંહભાઈ, જે 42 કરોડની અંદર હાટકેશ્વર બ્રિજ બનાવવામાં આવ્યો હતો તેને 52 કરોડમાં તોડી પાડવાની જે વાત કરવામાં આવી છે, શું કહેશો આ બાબતે? આ તો ઘાટ કરતા ઘણામણ મોંઘી એવી વાત થઈ। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કાંડ અને કૌભાંડોની ભરમાર સર્જાઈ છે। આ એમના કમિશનખોરી અને હલકી ગુણવત્તાના કારણે જે બ્રિજો આજે અમદાવાદ શહેરમાં 50 વર્ષ કરતાં પણ વધારેના સમય થઈ ગયા, સારંગપુર બ્રિજ, કાલુપુર, ગાંધી બ્રિજ, સુભાષ બ્રિજ, નહેરુ બ્રિજ, હવે અનેક બ્રિજો છે કે જે આજે અમે જન્મ્યા ત્યારથી અમે જોતા આવ્યા છે અને એ બ્રિજોની કાંકરી નથી નીકળી। આ બ્રિજ માત્ર 3 વર્ષની અંદર જ તૂટી જાય, ડેમેજ થઈ જાય। 40 કરોડ જેવી માતબાર રકમ અમદાવાદ શહેરના નગરજનોના ટેક્સના નાણાંથી અમદાવાદ કોર્પોરેશન વહીવટ ચાલે છે। મ્યુનિસિપલ ટેક્સ ઉપર 18% વ્યાજ વસૂલ કરે છે, જીએસટી લોકો ભરે છે। આ કમરતોડ ભાવ વધારો, મોંઘવારીની અંદર પણ લોકો ટેક્સ પેયર હોય અને એનાથી આપણે જ્યારે વહીવટ કરતા હોઈએ ત્યારે માત્ર કાંડ અને કૌભાંડ અને ભારતીય જનતા પાર્ટીના કમિશનખોરીના કારણે આજે એવી હલકી ગુણવત્તાનો જે બ્રિજ બન્યો કે જે બ્રિજની 100 વર્ષ સુધી આવરદા હોય, જે બ્રિજ 4 વર્ષની અંદર, 3 વર્ષની અંદર જ બ્રિજ તૂટી જાય, 2 વર્ષથી બ્રિજ બંધ છે। આજે 40 કરોડનો ખર્ચો એ વખતે થયો, 52 કરોડની આસપાસનો અત્યારે છે અંદાજ છે, 100 કરોડની આસપાસ પહોંચશે। કરોડ રૂપિયા તો એના પાછળ બીજા ખર્ચા થઈ ગયા છે। આજે લોકો આજે અહીંયા ટ્રાફિકની સમસ્યાથી પણ લોકો હેરાન છે અને આ ભ્રષ્ટાચાર હું માનું છું કે આની તપાસ સીબીઆઈ ને ઈડીને મારફતે કરવી જોઈએ। કોના સમયની અંદર ટેન્ડરો નીકળ્યા, કોણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા, કોણ મેયર હતા, કોણ કમિશનર હતા, એની ઈડી ને સીબીઆઈ ઇન્કવાયરી કરવી જોઈએ। ભારતીય જનતા પાર્ટી જ્યારે સમગ્ર રાષ્ટ્રની અંદર નાની નાની બાબતોમાં સીબીઆઈ ને ઈડીની રેડો કરતી હોય તો આ આટલું 100 કરોડનું મોટું કૌભાંડ એમને દેખાતું નથી, કેમ કે આમાં કાંડ અને કૌભાંડ ને કમિશનો ભારતીય જનતા પાર્ટીના લોકોએ ખાધા છે। મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા એમની છે, રાજ્ય સરકારમાં સત્તા એમની છે, કેન્દ્રમાં સત્તા એમની છે, ત્યારે આવી મોટી હું માનું છું અમદાવાદ શહેરની અંદર ઇતિહાસની અંદર પહેલી વખત આવી ઘટના ઘટી હશે કે જે 100 કરોડની આસપાસનો આજે લોકો ઉપર ભારણ વધશે અને આની અંદર ભ્રષ્ટાચાર થયો હોય। આ એવી પહેલી ઘટના હશે કે જે બ્રિજ જે છે જે 3 વર્ષની અંદર જ જે બ્રિજ છે તૂટી જાય અને બ્રિજ તોડવો પડે અને બીજા 52 કરોડ એની પાછળ ખર્ચ કરવા પડે। આની અંદર સીબીઆઈની ઈડીની તપાસ કરીને પગલાં લેવા જોઈએ અને આ જેટલા પણ રૂપિયા જે લોકો ખાઈ ગયા છે, કમિશનખોરો જે લઈ ગયા છે, જે ભારતીય જનતા પાર્ટી છે, એ પૈસા પાછા અમદાવાદ કોર્પોરેશનની તિજોરીમાં જમા થાય અને લોકોને જે ટેક્સ વસૂલ કરીને તમે 18% વ્યાજ લો છો, તમે એની અંદર લોકોને લાભ આપો ને। એ પૈસા લોકોને, અમદાવાદ શહેરના નગરજનોને લાભ મળવો જોઈએ। તમે માત્ર લોકો ઉપર કર વસૂલી કરતા જાણો છો, તમે લોકોને લાભ આપતા નથી જાણતા અને આ માત્ર કમિશન, કાંડ અને કૌભાંડથી ચાલતી ભારતીય જનતા પાર્ટીનો આ જે ઉદાહરણ છે એ કલંકિત ઘટના હું માનું છું કે અમદાવાદ શહેરના ઇતિહાસમાં કાળા અક્ષરમાં લખાશે। બિલકુલ હિંમતસિંહભાઈ, જો વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી છે તેણે હાલમાં 3 વર્ષ પૂરા કર્યા છે, ત્યારે ભારતીય જનતા દ્વારા એમ કહેવામાં આવે છે કે વિકાસના સફળતાપૂર્વક 3 વર્ષ પૂરા થયા છે। શું કહેશો આ મુદ્દે? શું વિકાસના સફળતાપૂર્વક 3 વર્ષ પૂરા થયા છે એવું માનો છો તમે? તમે જોઈ રહ્યા છો કે જે રીતે આ વખતે ચોમાસામાં અને વરસાદમાં જે હાલત થઈ છે, આ તો હાટકેશ્વર બ્રિજ અમદાવાદ શહેરનું બ્રિજ છે, પણ ગુજરાતના કેટલા બ્રિજો, બીજા અનેક બ્રિજો તૂટ્યા છે, અનેક બ્રિજો ડેમેજ થયા છે। આખાના આખા નવા બનાયેલા કરોડો રૂપિયાના ખર્ચે જે રોડો બન્યા છે એ આખાના આખા રોડો જમીનમાંથી નીકળી ગયા છે। એ રોડો આજે તમે જાઓ તો ત્યાં મેદાન થઈ ગયું છે। એટલે સમગ્ર રાજ્યની અંદર જે રીતે જે તારાજી સર્જાઈ, જે ખાના ખરાબી થઈ, જે રીતે ભારતીય જનતા પાર્ટી નિષ્ફળતાઓ હતી, જે વરસાદી પાણીનો નિકાલ માટે જે યોજનાઓ બનાવવી જોઈએ, જે સ્ટ્રોમ વોટર ડ્રેન ની પાછળ જે પ્લાનિંગ કરવું જોઈએ,
જે હાઈકોર્ટનો પણ ઓર્ડર હતો કે જે તળાવો છે એ તળાવોની અંદર પાણી જે છે વરસાદી પાણીનો જે છે એ તળાવની અંદર જાય અને એ જે જૂના જે તળાવો છે તળાવોનો મ્યુનિસિપલ કોર્પોરેશન વિકાસ કરે. તો આ બધી વસ્તુઓનો ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો બનાવવા જોઈએ, વરસાદી પાણીના નિકાલ માટે લાઈનો નાખવી જોઈએ. પણ ભારતીય જનતા પાર્ટી કંઈ પણ નથી કરતી, માત્ર મગરના આંસુ સારતી હોય. લોકોને ક્યાંક ધાર્મિક લાગણીઓ તમે જોઈ રહ્યા છો કે અત્યારે જે રીતે જે મુદ્દાઓ હતા એ મુદ્દાથી લોકોનું ધ્યાન બીજે દોરવા માટે ક્યાંક ને ક્યાંક આ જે ધાર્મિક લાગણીઓનો ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પણ ગુજરાતની જનતા, ગુજરાતના લોકો હવે જાણી ચૂક્યા છે કે આ પાર્ટી માત્ર વાયદાઓ, જુઠ્ઠાણું અને લોકોને ભ્રમિત પ્રચાર પ્રસાર કરીને મત લઈ લે છે, પણ લોકોના સુખાકારી માટે, લોકોના હક અને અધિકાર માટે, લોકોના વિકાસ માટે કંઈ કરતી નથી. આજે જે રીતે સમગ્ર ગુજરાતમાં જે ખાના ખરાબી થઈ છે, જે સામાન્ય લોકોના ઘરોની અંદર, જે સામાન્ય મધ્યમ વર્ગના લોકોની દુકાનોની અંદર જે રીતે પાણીની અંદર એમની જિંદગીની આખી કમાઈ જતી રહી છે, એને આજે વળતર નથી મળ્યું, એને આજે સર્વે નથી થયો. માત્ર નાનકડી એક જાહેરાત કરી દેવામાં આવી છે, એની પાછળ કેટલા કાયદા, કેટલા નિયમો, કેટલા પુરાવાઓ માંગવામાં આવશે, ત્યારે માત્ર એને એક આમ જેને કહેવાય એક પીનટ્સ એને આપી દેવાની વાત કરવાની આવી છે. ત્યારે લાખો રૂપિયાનો નુકસાન, લોકોની જીવનની તમામ મૂડી જતી રહી હોય, ઘર વકરી, ઘરની અંદર પણ લોકોને એટલું જ નુકસાન ગયો છે. દુકાન હોય, રોજગાર હોય, વ્યવસાય હોય, એમાં પણ નુકસાન ગયો છે. એને વળતર જે છે એ આપવું જોઈએ અને વળતર આજ દિન સુધી લોકોને મળ્યું નથી, માત્ર જાહેરાત થઈ છે. એટલે લોકોના હક અને અધિકારો માટે સરકારે કરી બતાવવું જોઈએ. માત્ર વાયદાઓથી અને માત્ર વાતોથી કઈ લોકોને લાભ નથી મળતો, એના નક્કર પરિણામો જોઈએ અને એ પરિણામો લોકોને મળશે. નહીં તો લોકો આ વખતે આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીને જવાબ આપી દેશે. બિલકુલ. તો આ આપણી સાથે હિંમતસિંહ પટેલ હતા, જેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છે તે ખોટા વાયદા કરી રહી છે, પરંતુ હવે જનતા જાણી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીના ખોટા વાયદા નહીં ચાલે, તેણે કામ કરી બતાવવું પડશે. જો આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર.